અધિકારીશ્રીની ટીમ સાથે અમો ઘટના સ્થળે આવી ગયેલ છે અને અત્યારે જે બી જથ્થો જે છે એ અમુક જથ્થો પુરવઠાનો છે તથા અમુક મિક્સ જથ્થો છે જેને હાલ પૂરતી ગણતરી થઈ શકેલ નથી. આગ ઠરતા આગળની કાર્યવાહી ધરીને જે બી આ બાબતે દોષિત હશે એના સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. જોરદારનું છે, ચણાનું છે કે જે અંતર્ગત ક્યાંનો માલ છે, કેટલા સમય જૂનો માલ છે અને ક્યાંથી આવેલો છે જેની તપાસ હાથ ધરી શકે એ અંતર્ગત. કોઈ બી રાજ્યમાંથી ખરીદી થઈને જેમ ઘઉં ચોખાની ખરીદી અન્ય રાજ્યમાંથી આપણા રાજ્યમાં માલ આવતો હોય છે એટલે એના આધારે બારદાનની માહિતી લઈને બારદાન કયા સમય જેટલું જૂનું છે, ક્યાંથી આવેલું છે એની તપાસ હાથ ધરી શકે. ક્યાંક ને ક્યાંક આ તંત્રની ઉદાસીનતા, નિંભર તંત્ર કે પછી તંત્રની મિલીભગત, આ સવાલોના જવાબ મળવા મુશ્કેલ છે. ત્યારે મારી આપના માધ્યમથી ગુજરાતની રાજ્ય સરકારને વિનંતી છે કે જે કોઈ પણ અધિકારીઓ છે, જે કોઈ પણ અધિકારીઓના અંડરમાં આ અનાજ આવતું હતું એની પ્રાથમિક માહિતી મળતા એવું લાગે છે કે એક્સપાયર ડેટ થયેલું છે, તો અત્યાર સુધી આ અનાજ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચ્યું કેમ નહીં, આ મુખ્ય પ્રશ્ન છે. ત્યારે આ અનાજની બોરીઓ સળગાવવામાં જે કોઈ પણ વ્યક્તિઓ જવાબદાર હોય તેની ઉપર તાત્કાલિકના ધોરણે કાર્યવાહી કરીને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે એવી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે માગણી છે.